મારું નામ પરમાર રોહિત ધીરુભાઈ, ગામ રાતાભેર, તાલુકો હળવદ ને જિલ્લો મોરબી। હું રાતાભેરમાં, મારો જન્મ એ રાતાભેરમાં થયો છે। ખેડૂતના ઘરે જન્મ થયો છે। 2025ની સાલમાં એટલે કે 19ની સાલમાં રાતાભેરમાં મુખ્ય વાવેતરમાં કપાસ અને મગફળીનું મેઇન વાવેતર છે અને રાતાભેરમાં સૌથી જાજુ વાવેતર મગફળીનું થયું છે। કમોસમી વરસાદના કારણે રાતાભેરમાં 70% ઉપર મગફળીમાં નુકસાન છે, બરાબર। અને અમારી એટલી માંગણી છે કે સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતને સહાય ચૂકવવામાં આવે અને પલળેલી મગફળી જે સરકાર નથી લેતી, મેઇન મુદ્દો એ છે કે પલળેલી મગફળી પણ સરકાર લઈ લે, બરાબર। મેઇન મુદ્દો એ છે। અને રહી વાત બીજા નંબરની કે જે 70 મણ લેવાની વાત કરી, 70 મણ નહીં 250 મણ ઉપર મગફળી લેવામાં આવે। હાલમાં એક મંત્રીનો જે વિડીયો વાયરલ થયો છે એના વિશે શું કહેશો? નરેશ પટેલ દ્વારા એક વિડીયો વાયરલ થયો છે અને આમ મૂંગીને એમ કહે કે મગફળીના પાથરામાં બાસ આવે। સાહેબ આ કોવે ગયેલો છે, આમાં બાસ આવે અને આમાં બાસ નહીં પણ ખેડૂતની સુગંધ છે અને મીઠીની સુગંધ છે, ખેડૂતના પરસેવાની સુગંધ છે। નરેશ પટેલને શું ખબર હોય? એને તો ઓફિસમાં બેહી રહેવું છે, ખેતરે આવે, એક દી મહેનત કરે, પછી ખબર પડે કે આમાં વાસ આવે છે કે દુર્ગંધ આવે છે।